હિન્દુ ધર્મમાં મહિલાઓ સ્મશાનમાં કેમ નથી જતી? જાણો ગરુડ પુરાણમાં શું કહે છે. તો વિડીયોને અંત સુધી સાંભળવા વિનંતી. હર હર મહાદેવ. ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર. હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કારને લઈને ઘણી માન્યતાઓ છે. આમાંની એક માન્યતા એ છે કે મહિલાઓએ સ્મશાનમાં ન જવું જોઈએ. શું તમે જાણો છો કે મહિલાઓને સ્મશાનમાં જવાની મનાઈ શા માટે છે અને તેની પાછળનું કારણ શું છે? હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે, જેના વિશે મોટાભાગના લોકો નથી જાણતા. અંતિમ સંસ્કારની માન્યતાઓમાં એવી માન્યતા છે કે જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે પરિવારની મહિલાઓએ અંતિમ સંસ્કાર માટે સ્મશાન ભૂમિમાં જવું જોઈએ નહીં. હિન્દુ પુરાણોમાં મહિલાઓને સ્મશાનમાં જવાની મનાઈ છે અને તે પણ સમજાવવામાં આવ્યું છે કે શા માટે મહિલાઓએ સ્મશાનમાં ન જવું જોઈએ. દરેક ધર્મની પોતાની અલગ સંસ્કૃતિ અને માન્યતાઓ હોય છે. તેવી જ રીતે હિન્દુ ધર્મમાં પણ મહિલાઓને સ્મશાનમાં ન જવા અંગે કેટલીક એવી માન્યતાઓ પ્રચલિત છે. શા માટે મહિલાઓ સ્મશાનમાં નથી જતી તેની વાત કરવામાં આવે તો ગરુડ પુરાણમાં વર્ણવેલ કથાઓ અનુસાર પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું હૃદય નમળું માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ મૃત શરીરને બાળતી વખતે રડે છે તો તે વ્યક્તિની આત્માને શાંતિ નથી મળતી. સળગતા મૃતદેહને જોવું અને રડવું સ્ત્રીઓ માટે લગભગ અશક્ય લાગે છે. તેથી સ્ત્રીઓને સ્મશાનમાં લઈ જવાનું વર્જિત માનવામાં આવે છે. સ્મશાન ભૂમિમાં અન્ય વસ્તુઓ છે જે મહિલાઓ અને બાળકો માટે જોવા યોગ્ય નથી, જેમ કે મૃતદેહને બાળતા પહેલા તેની ખોપરીને લાકડી વડે મારવામાં આવે છે, જે પરંપરા હેઠળ આવે છે, પરંતુ મહિલાઓ અને બાળકો માટે આ દ્રશ્ય જોવાથી તેઓ માનસિક સ્તર પર પણ અસર કરી શકે છે. ઘણી વખત મૃત શરીર સળગતી વખતે સખત થઈ જાય છે અને અવાજ કરે છે, જે મહિલાઓ અને બાળકોને ડરાવી શકે છે. તેથી તેમને આ પ્રક્રિયાથી દૂર રાખવામાં આવે છે. ગરુડ પુરાણમાં શું કહે છે તેની તરફ નજર કરીએ તો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માન્યતાઓમાંની એક એવી માન્યતા છે કે મૃતદેહ લીધા પછી ધાર્મિક રીતે ઘરને પવિત્ર અને શુદ્ધ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે કોઈએ ઘરમાં રહેવું અને સંપૂર્ણ વિધિ સાથે આ કાર્ય કરવું ફરજિયાત છે. મહિલાઓ આ જવાબદારી સારી રીતે નિભાવી શકે છે. આને ધ્યાનમાં રાખીને મૃતદેહને અગ્નિદાહ આપવા માટે સ્મશાન ભૂમિમાં જવાની જવાબદારી પુરુષને સોંપવામાં આવી છે અને જવાબદારીના અન્ય પાસાને પૂર્ણ કરવા માટે મહિલાઓને જવાબદાર ગણવામાં આવી છે, જે પુરુષોને સ્નાન કરાવવાનું અને શુદ્ધિકરણ કરવાનું કામ છે. ઘરે આવો. તેની પાછળનું બીજું કારણ એ છે કે જ્યારે કોઈ મૃત શરીરને બાળવામાં આવે છે, ત્યારે
વાતાવરણમાં કીટાણુઓ ફેલાય છે, જે શરીરના નરમ ભાગોમાં ચોંટી જાય છે અને રોગ પેદા કરી શકે છે. તેથી તેમના શરીર પર અટવાયેલા કીટાણુઓ અને નકારાત્મક ઉર્જાને ઘરની બહાર છોડવા માટે આવું કરવામાં આવે છે. હિન્દુ ધર્મ પર આધારિત અન્ય કેટલાક કારણો અનુસાર એવું કહેવાય છે કે સ્મશાનમાં દુષ્ટ આત્માઓ વસવાટ કરે છે, જે પુરુષો કરતાં સ્ત્રીઓ તરફ અને ખાસ કરીને કુંવારી છોકરીઓ તરફ વધુ આકર્ષિત થાય છે. એવી માન્યતા છે કે દુષ્ટ શક્તિઓ કુંવારી સ્ત્રીઓ પર વધુ પ્રભાવ પાડે છે અને તેમના નિયંત્રણ હેઠળ તેમના શરીરમાં પ્રવેશ કરે છે. દુષ્ટ શક્તિઓના ભયંકર પ્રભાવથી પોતાને બચાવવા માટે જ મહિલાઓને સ્મશાનમાં જવાની મનાઈ છે. હિન્દુ ધર્મની સંસ્કૃતિ અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે પરિવારના કોઈ પણ સભ્ય જે સ્મશાનમાં જાય છે અને અંતિમ સંસ્કારમાં ભાગ લે છે, તેના માટે માથું મુંડન કરાવવું ફરજિયાત છે. આ પરંપરાને ધ્યાનમાં રાખીને મહિલાઓને સ્મશાનમાં જવાની પરવાનગી નથી. નોંધ: અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે આપવામાં આવી છે. જો તમને મારી આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો. અને હા, જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.